આ તરફ મહેમદાબાદ ખેડા તાલુકાની સરહદેથી તંત્રની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે। આ બંને તાલુકાને જોડતો જે કોઝવે પાણીમાં ધોવાઈ ગયો હતો તે નવો બ્રિજ ન બનતા કંટાળી ગયેલ ગ્રામજનોએ જાતે જ તૂટેલા બ્રિજની ઉપર માટીકામ કરી નાના વાહનો અવરજવર કરી શકે તેવો બનાવી પોતાના દૈનિક કામો માટે ઉપયોગ શરૂ કર્યો છે। છેલ્લા 3 વર્ષથી મેશ્વો નદી ઉપર બ્રિજ બનાવવા માટે મહેમદાબાદના સાદરા સહિત 15 થી વધુ ગામો અને ખેડા તાલુકાના समांद्रा सहितना 15 गामोना ग्रामजनों द्वारा नवो ब्रिज बनावा मांगणी करवामां आवी हती। जो कि आ नवो ब्रिज मंजूर थाय ते पहला ज ચોમાસામાં જ પૂરમાં ब्रिज तूटी धोवाण थयो हतो, जेना कारणे लोको मुश्केलीमां मुकाई गया हता। जो कि तंत्र तरफथी कोई आशा न लागता अंते बंने तरफना ग्रामजनोए जाते ज माटीकाम करी आ ब्रिजने अवरजवर करी शकाय तेवो बनाव्यो छे, जेना उपरथी बाइक, कार, रिक्शा जेवा नाना वाहनो जरूरियात समये झड़पथी आवजा करी शके। आ रस्ताना कारणे नौकरी करवा जता युवाओ, विद्यार्थीओ अने खेडूतोने हाशकारो थयो छे। ते रोड जाते ज ग्रामजनोए बनाव्यो छे, तंत्रए ना बनाव्यो, छेल्ले ग्रामजनोए बनावવો પડ્યો છે। लगभग 50 समय जेवुं थई गयुं। गत ચોમાસામાં તૂટી ગયો હતો। हाँ, ચોમાસામાં તૂટી ગયેલો। હાલમાં લોકોને અવર જવર કરી તો આ જ રસ્તો તો મુખ્ય। આ જ રસ્તો મેન। આ રસ્તો ચોમાસામાં તૂટી જાય તો કેવી પરિસ્થિતિ થાય? બહુ તકલીફ પડે। બીજો રસ્તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી? બીજે ક્યારે જવું પડે? બીજો તો શોખેદ રહીને જવું પડે, બહુ તકલીફ પડે। આ પુલ 3 વર્ષ પહેલા સરકાર દ્વારા માન્ય થયેલો એનો જાહેરનામું પણ આવી ગયેલું છે અર્જુનસિંહ ધારાસભ્યનું, બટ હજુ આ 3 વર્ષ થયા આ પુલની કન્ડિશન આવીને આવી છે। વરસાદ જ્યારે થાય છે ને નદીમાં જ્યારે પાણી આવે છે ત્યારે આ પુલ રહેતો જ નથી અહીં આગળ। પણ ગામના આ બાઇક નીકળે, નાના સાધનો નીકળે, એના માટે કામવાળાએ એમની જાતે આ પૂરણ કરેલું છે। ના કોઈ સરકારે કે ના કોઈ પંચાયતે, આ એમની મેતે ગામવાળાનો રસ્તો અહીં ટૂંકો થાય એટલા માટે નીકળેલું છે। જ્યારે પણ એ ગામમાં પાણી, આ નદી પુલ ઉપર પાણી આવે છે ત્યારે દરેક છોકરાઓને સાખેત રહીને કાજીપુરા તરફ જવું પડે છે, એટલે ઓછામાં ઓછું 10 થી 15 કિલોમીટર વધી જાય છે દરરોજનું। ખેડા જિલ્લાના મહેમદાવાદ અને ખેડા તાલુકાને જોડતા મેશ્વો નદીનો જે મુખ્ય કોઝવે બ્રિજ આવ્યો હતો તે ગત ચોમાસામાં તૂટી ગયો હતો। આ વિસ્તારની વાત કરવામાં આવે તો મહેમદાવાદ તાલુકાના 10 થી વધારે ગામડાઓ અને ખેડા તાલુકાના 10 થી વધારે અને દસકોઈના ગામડાઓને જોડતો એક મુખ્ય કોઝવે આવ્યો હતો, પરંતુ ગત ચોમાસામાં મેશ્વો નદીમાં ભારે પૂર આવવાના કારણે આ જે બ્રિજ હતો તે ધરાશાયી થયો હતો। ત્યારબાદ નજીકના ગામડાઓના લોકોએ સ્થાનિક વૈકલ્પિક વ્યવસ્થા માટે ભેગા થઈને માટી પૂરણ કરીને આ બ્રિજને ચાલુ કર્યો હતો, પરંતુ તમામ ગામડાઓના લોકોની એવી માગણી છે કે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય, કોલેજ જતા હોય, નોકરી ધંધાવાળા દસકોઈથી લઈને અમદાવાદ સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકો નોકરી કરે છે તે લોકો આ રસ્તો અને જે બ્રિજ છે તે નવો બને તેવી માગણી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ખેડા।